હેલો ફ્રેન્ડ્સ, હું કનિક્ષા ગોહિલ લઈને આવી છું તમારા માટે ફરીથી એલએલબી સેમ 1 નો એક નવો ટોપિક જે છે લો ઓફ ટોટ, જેની અંદર આપણે જોવાના છીએ કે વિકેરિયસ લાયબિલિટી શું છે, વિકેરિયસ લાયબિલિટી કોને કહેવાય. તો એની પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા જઈને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો ગમે તો સૌથી પહેલા લાઈક જરૂરથી કરી દેજો. તો જોઈએ આપણે કે વિકેરિયસ લાયબિલિટી શું છે. તો એનું ગુજરાતી છે કે અન્ય લોકો દ્વારા કરવામાં આવેલી ભૂલો માટેની જવાબદારી. વિકેરિયસ કોને કહીશું આપણે કે એક દ્વારા કરવામાં આવેલું ખોટું કૃત્ય એ બીજા ઉપરની જવાબદારી રહેશે. સપોઝ આપણે જોઈએ કે માસ્ટરે એક સર્વન્ટ રાખેલો છે, તો એ નોકર જે છે એ માસ્ટરનું કામ કરે છે. નોકર કોઈ બી એવું ખોટું કૃત્ય કરશે તો એની પૂરેપૂરી જવાબદારી એના માસ્ટર ઉપર રહેલી છે. એવરી પર્સન ઇઝ રિસ્પોન્સિબલ ફોર હિઝ ઓન એક્ટ્સ, but there are circumstances where liability attaches to a person for wrongs committed by others. દરેક વ્યક્તિ પોતાના કાર્ય માટે જવાબદાર રહે છે, પરંતુ એવા સંજોગો બને છે કે એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી ભૂલોની જવાબદારી એ બીજા વ્યક્તિ ઉપર રહેલી હોય છે. Vicarious liability is a legal principle that holds one party responsible for the actions of another party even if they didn't directly participate in those actions. Vicarious liability એવું લીગલ પ્રિન્સિપલ છે કે જેમાં એક પાર્ટી રિસ્પોન્સિબલ હોય છે ખોટા કૃત્ય માટે, તો આપોઆપ ભલે એ ડાયરેક્ટલી ઇન્વોલ્વ ના હોય બીજી પાર્ટી એ એક્શનમાં, પરંતુ એ આપોઆપ એની અંદર ઇન્વોલ્વ થઈ જશે. The most common example of vicarious liability is the liability of a master for wrongs committed by his servant. મોસ્ટ એક્ઝામ્પલ એ રહેલું છે માસ્ટર અને સર્વન્ટનું, કે સર્વન્ટ જે કઈ ખોટા કૃત્ય કરે છે, જે કઈ ભૂલ કરે છે, એના માટેની પૂરેપૂરી જવાબદારી એના માસ્ટર ઉપર રહેલી છે. લાયબિલિટી અરાઇઝિંગ આઉટ ઓફ અ સ્પેશિયલ રિલેશનશિપ. આ જે વિકેરિયસ લાયબિલિટી છે એ કયા કયા સ્પેશિયલ રિલેશનશિપમાં અરાઇઝ થાય છે, તો એ જોઈએ. એક છે માસ્ટર અને સર્વન્ટ વચ્ચે વિકેરિયસ લાયબિલિટી અરાઇઝ થાય છે. બીજું છે ઓનર એન્ડ ઇન્ડિપેન્ડન્ટ કોન્ટ્રાક્ટર. ત્રીજું છે પ્રિન્સિપલ એન્ડ એજન્ટ, પ્રિન્સિપલ અને એજન્ટ વચ્ચેનું રિલેશન. કંપની એન્ડ ઇટ્સ ડાયરેક્ટર્સ, કંપની હોય અને એના જે ડાયરેક્ટર છે એમના વચ્ચે વિકેરિયસ લાયબિલિટી અરાઇઝ થઈ શકે છે. પાંચમું છે ફર્મ એન્ડ ઇટ્સ પાર્ટનર્સ, કોઈ ફર્મ હોય અને એના પાર્ટનર્સ વચ્ચે લાયબિલિટી અરાઇઝ થઈ શકે છે. એના પછી છે હુ ઇઝ અ સર્વન્ટ, એટલે કે આપણે સર્વન્ટ કોને કહીએ, કોને કહીશું સર્વન્ટ. સર્વન્ટ ઇઝ અ પર્સન એમ્પ્લોયડ બાય અનધર to do work under the direction and control of his master. સર્વન્ટ એ વ્યક્તિ છે જે બીજા દ્વારા કામ પર રાખવામાં આવે છે અને કેવી રીતના કામ કરશે, તો એના માસ્ટરના કંટ્રોલમાં રહીને કામ કરશે. ઓન ડાયરેક્શન એન્ડ કંટ્રોલ ઓફ હિઝ માસ્ટર. એના પછી છે હુ ઇઝ અ માસ્ટર, માસ્ટર કોને કહીશું આપણે, તો માસ્ટર ઇઝ ધ પર્સન હુ ઇઝ લીગલી એન્ટાઇટલ્ડ ટુ ગીવ સચ ઓર્ડર એન્ડ હેવ ધેમ ઓબેડ. માસ્ટર જોડે પૂરેપૂરી લીગલ રાઇટ રહેલા છે. તેના માટે તો કે કાયદેસર રીતે એને આદેશો આપવા, એને ઓર્ડર કરવા માટે જોઈએ. માસ્ટર એ વ્યક્તિ છે કે જે કાયદેસર રીતે આવા આદેશો આપવા અને તેનું પાલન કરાવવા માટે હકદાર છે. એક કેસ લો છે ધવનદારા કેમિકલ વર્કર્સ લિમિટેડ વર્સિસ સૌરાષ્ટ્ર રાજ્ય. એમાં સુપ્રીમ કોર્ટે શું કીધું હતું, તો એવું નિર્ધારિત કર્યું હતું કે નોકર દ્વારા કરવામાં આવતા કામ પર દેખરેખ અને નિયંત્રણ માટે માસ્ટરના અધિકારનું અસ્તિત્વ એ પ્રથમ દ્રષ્ટિએ રહેશે. એના પછી આપણે જોઈશું કે માસ્ટર વેન લાયબલ ફોર હિઝ સર્વન્ટ ટોટ, એટલે કે માસ્ટર ક્યારે લાયબલ રહેશે એના સર્વન્ટ દ્વારા કરવામાં આવેલા ખોટા કૃત્ય માટે. તો એના માટે પહેલું જોઈએ આપણે કે ધ wrong may be the natural consequences of something done by the servant with ordinary care in execution of the master's specific orders. એટલે કે કહેવા શું માંગે છે જોઈએ તો કે માલિકના ચોક્કસ આદેશોના અમલમાં સામાન્ય કાળજી સાથે નોકર દ્વારા કરવામાં આવેલ કોઈ બાબતનું ખોટું એ કુદરતી પરિણામ હોઈ શકે છે. તો એને આપણે એક કેસ લો દ્વારા સમજીએ તો તમને થોડીક વધારે સમજ પડશે. જે કેસ છે ગ્રેગરી વર્સિસ પાઇપર, જે 1829 નો કેસ છે. એ કેસની અંદર હતું શું, બે પડોશીઓ હતા અને તેમના વચ્ચે માર્ગનો ઉપયોગ કરવા માટેનો વિવાદ હતો. એક વ્યક્તિ બીજા વ્યક્તિને એ માર્ગનો ઉપયોગ ન કરે તેના માટે તેના નોકરને કીધું એને કે કાળજીપૂર્વક ત્યાં તું કચરાનો ઢગલો મૂકી આય, પણ એવી રીતના મૂકવાનો કે સામેવાળા વ્યક્તિની
દિવાલને ઘરના દિવાલને ના સ્પર્શે. તો એ નોકરે તે જ કામ કર્યું, કાળજીપૂર્વક ત્યાં કચરાનો ઢગલો મૂકી આવ્યો, પરંતુ સમય જતા હવાના કારણે એ કચરાનો ઢગલો આગળ વધ્યો અને એ એની દિવાલને સ્પર્શી ગયો. એના માટે જે વ્યક્તિએ એના કચરાનો ઢગલો મુકાવડાયો હતો તેના ઉપર દાવો માંડ્યો. તો કોર્ટે તેમાં એવું કીધું કે આ જે નોકરે કાળજીપૂર્વક કાર્ય કર્યું છે એ કુદરતી પરિબળ છે, જે આપણી વ્યાખ્યામાં કીધું છે કુદરતી પરિબળ હોઈ શકે છે, પરંતુ એના માટે પૂરો જવાબદાર જે છે એ જ વ્યક્તિ રહેશે કે જેણે કચરાનો ઢગલો મુકાવડાયો છે. એના પછી બીજું કઈ રીતના જવાબદાર રહેશે, તો ધ wrong may be due to the servant's want of care or business in which he is employed. એટલે કે નોકરની કાળજીની અછત અથવા તે જે કામ કરે છે તે કરવામાં બેદરકારીને કારણે ખોટું હોઈ શકે છે. તો આના માટેનો કેસલો છે બેલે વર્સિસ માન્ચેસ્ટર, જે 1873 નો કેસ છે. આ કેસની અંદર એવું હતું, રેલવે કંપનીના જે કુલીઓ હતા એમની ફરજોમાંની એક ફરજ હતી કે ખોટી ટ્રેનમાં ચડતા જે મુસાફરો છે એમને અટકાવવા. તો એક વ્યક્તિ જે છે સાચી ટ્રેનમાં ચડ્યો તો છતાં એ કુલીએ એને દબાણપૂર્વક એટલે કે હિંસક રીતે એને બહાર કાઢવામાં આવ્યો એ ટ્રેનમાંથી. તો એની અંદર એને કંપની તરફ દાવો માંડ્યો. તો કોર્ટે એવું કહેવામાં આવ્યું કે નોકરે જે કૃત્ય કર્યું છે એ કૃત્ય એની નોકરી દરમિયાન કર્યું છે, બરોબર. તો એ વસ્તુ માટે એની કંપની જે છે જવાબદાર રહેશે. એના માટે જે ડિફેન્ડન્ટ છે એ કંપની, એના માટે કોર્ટે એ કંપનીને જવાબદાર ગણી હતી. એના પછી થર્ડ છે અ માસ્ટર ઇઝ ધ રિસ્પોન્સિબલ ફોર ધ એક્ટ ઓફ હિઝ સર્વન્ટ ઇવન ઇફ સચ એક્ટ ઇઝ વિલફુલ ઓર ઇમ્પ્રોપર. એટલે કે એક્ટ માલિક જે છે જવાબદાર રહેશે એના સર્વન્ટ દ્વારા કરવામાં આવેલ કૃત્ય માટે, ભલે એ એક્ટ કેવું હોય તો કે કૃત્ય ઈરાદાપૂર્વક કરવામાં આવ્યું હોય કે પછી ઇમ્પ્રોપર અયોગ્ય કૃત્ય કેમ ના હોય, તો એ દરેક વસ્તુ માટે એનો માલિક જે છે જવાબદાર રહેવાનો છે. એના પછી ફોર્થ છે ધ wrong may be due to the servant criminal act. એટલે કે ક્રિમિનલ એક્ટ કરવામાં આવ્યો હોય સર્વન્ટ દ્વારા ગમે એવો, તો એના માટે બી એનો માલિક જે છે માસ્ટર એ જવાબદાર રહેશે. તો એના માટેનો કેસલો છે રિકેટ્સ વર્સિસ સ્ટીલિંગ 1915 નો. એમાં કીધું છે કે ડ્રાઈવરે કંડક્ટરને બસ ચલાવવા આપી. એક ડ્રાઈવર હશે, એને એના કંડક્ટરને બસ ચલાવવા માટે અલાઉ કરી દીધું અને કંડક્ટરે એ બસનું શું કરી દીધું તો કે એક્સિડન્ટ કરી દેવામાં આવ્યું એના દ્વારા. હવે પ્લેન્ટિફ એટલે કે જે વાદી છે, જેને દાવો માંડ્યો છે જેની ઉપર, એ કંડક્ટર ઉપર અને બસ ડ્રાઈવર ઉપર, ને એને શું થયું તો કે એને ઈજા થઈ. તો ડ્રાઈવર કંડક્ટરની બાજુમાં જ બેઠો હતો, તેથી તે લાયબલ રહેશે. આ wrongful એક્ટ એને હાથોહાથ કરાવડાવ્યું છે એના કોના દ્વારા તો કે એના સર્વન્ટ દ્વારા. તેથી એનો માલિક જે છે પૂરેપૂરો એના જવાબદાર રહેશે આ wrongful એક્ટ માટે. એના પછી આપણે એ જોઈશું કે માસ્ટર વેન નોટ લાયબલ ફોર હિઝ સર્વન્ટ્સ ટોટ. માસ્ટર ક્યારે એના નોકરના દ્વારા કરવામાં આવેલા કૃત્ય માટે જવાબદાર નથી રહેતો. તો જોઈએ વેન હી હેઝ ટેમ્પરરીલી લેન્ટ હિઝ સર્વન્ટ ટુ ધ અનધર પર્સન. ટેમ્પરરી માટે એ એના સર્વન્ટને બીજાને ઉધાર આપે, લેન્ડ ઉપર આપે. જ્યારે કોઈ માસ્ટર તેના નોકરને અન્ય વ્યક્તિને ઉધાર આપે છે, સામાન્ય અર્થમાં તે માસ્ટરનો જ નોકર છે, પરંતુ એ જે વ્યક્તિને આપે છે તેને ઉધાર આપે છે, પરંતુ વ્યવહારિક દ્રષ્ટિકોણથી આપણે જોવા જોઈએ તો જેના આદેશ હેઠળ એ કામ કરે છે, જે વ્યક્તિને લેન્ડ ઉપર આપ્યો છે એ વ્યક્તિના આદેશ ઉપર એ કામ કરશે, તો એ સમયે એ વ્યક્તિ એનો માલિક ગણાશે અને એ નોકર એ માલિકનો સર્વન્ટ ગણાશે. તેથી ત્યારે એના કાર્ય દરમિયાન એ સર્વન્ટ જે કાંઈ બી કૃત્ય કરે છે ખોટું, તો એના માટે એનો જે પહેલાનો માલિક હતો એ એના માટે જવાબદાર રહેશે નથી. એના પછી બીજું છે where he has been obliged by law to employ a particular person as for instance a compulsory pilot. ત્યાં કાયદા દ્વારા એ વ્યક્તિને નોકરી આપવા માટે બંધાયેલો રહેશે. એક્ઝામ્પલ તરીકે કમ્પલસરી પાયલોટ છે, તો એની અંદર આપણને જોવા મળે છે કે જે વ્યક્તિ નોકરી આપે છે એ માસ્ટર જે છે એના સર્વન્ટ માટે જવાબદાર નથી રહેતો, કેમ કે એને એના નોકરની પસંદગી માટે કોઈ સ્વતંત્રતા જ નથી. તો એના માટે એ વ્યક્તિના વર્તણૂક અને એના સર્વન્ટના જે પણ ગુણ છે એ માસ્ટરને ખબર નથી.
તો એના માટે એના સર્વન્ટ દ્વારા જે કઈ બી ખોટું કૃત્ય કરવામાં આવે છે તો એનો માલિક જે છે લાયબલ રહેશે નહીં. થર્ડ છે વેર ધ રિલેશન બિટવીન ધ પાર્ટીઝ ઇઝ ધેટ ઓફ અ હેડ ઓફ અ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ એન્ડ એન એમ્પ્લોયી ઇન ધેટ ડિપાર્ટમેન્ટ. આમાં શું કહેવા માંગે છે કે જે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે એના સર્વોચ્ચ વડા અને એમના નીચે હાથ નીચે કામ કરતા જે બીજા બધા અધિકારીઓ છે, જો ડિપાર્ટમેન્ટમાં કામ કરતા જે ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ છે તો એમના દ્વારા કરવામાં આવતું જે કઈ ખોટું કૃત્ય છે, જે ટોર્ટ એમના દ્વારા કરવામાં આવે છે તો એના માટે એમના ઉપરના જે ગવર્મેન્ટના વડા સર્વોચ્ચ વડા છે તો એ લાયબલ રહેશે નહીં, કેમ કે એ જે છે એમનું એ પણ પોતે શું છે ડિપાર્ટમેન્ટના એમ્પ્લોય છે, ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ. તો આ આપણે જોયું કે વિકેરિયસ લાયબિલિટી કોને કહેવાય, માસ્ટર ક્યારે લાયબલ હોય છે વિકેરિયસલી એના સર્વન્ટ માટે અને ક્યારે નહીં. આઈ હોપ તમને બધાને સમજણ પડી હશે સરખી રીતે. જો કોઈ બી ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો અને આ વિડીયોને વધારે તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. જય હિન્દ, જય ભારત.